તો હવે આપણે લાસ્ટ ક્વેશ્ચન જે ક્રિટિકલી એપ્રિશિએટ ઓફ સ્ટડીઝ બાય બેકોન તો રાઇટ ઇન ડિટેલ અબાઉટ ધ થીમ ઓફ સ્ટડીઝ બાય ફ્રાન્સિસ બેકોન એ ક્વેશ્ચન છે આપણે સમજીએ. એટલે આ ક્વેશ્ચનમાં તમારે છે બધે તમારા જે ક્વેશ્ચન હતા બધા એસે ટાઈપના 5 એ પૂરા થઈ જાય. In his essay of studies, Bacon argues that study serves for the delight, for ornament and for ability. કે સ્ટડી વિશે આ બહુ સરસ કહે છે ફ્રાન્સિસ બેકોન કે ખરેખર એજ્યુકેશન છે એ શું હોવું જોઈએ, ખરેખર સ્ટડી છે એ કેવી હોવી જોઈએ, કેવા પ્રકારની સ્ટડી માણસે લેવી જોઈએ અને કેવા પ્રકારનું નોલેજ હોય તો એ માણસને તમે નોલેજેબલ કહી શકો. અથવા તો તમે જે ખોટી માહિતી આપણે પ્રાપ્ત કરીએ તો એ સાવ વેસ્ટ છે. તો એની અંદર શું કહે છે કે સ્ટડી સર્વ્સ ધ પર્પસ. સ્ટડી છે કોઈને કોઈ પર્પસ છે આપવું જોઈએ, કોઈ હેતુ હોવો જોઈએ સ્ટડીનો. એ કેવો તો કે ડિલાઇટ, તમને આનંદ આપે. ફોર ઓર્નામેન્ટ, એ એક પ્રકારનું તમારું શું હોવું જોઈએ, ઘરેણાની જેમ હોવું જોઈએ. એન્ડ ફોર એબિલિટી, કે એ તમારી છે સક્ષમતા છે એ બતાવતું હોવું જોઈએ. ફોર ડિલાઇટ, બેકોન મીન્સ વન્સ પર્સનલ એન્ડ પ્રાઇવેટ એજ્યુકેશન્સ. કે ડિલાઇટનો મતલબ શું એને કીધું છે તો કે વન પર્સનલ, કે ખુદનું નોલેજ હોવું જોઈએ. કેવું તો કે પ્રાઇવેટ એજ્યુકેશન, તમે તમારું જે એજ્યુકેશન લેશો એ તમારા પૂરતું મર્યાદિત છે. ફોર ઓર્નામેન્ટ, વન મીન્સ ઇન કન્વર્ઝેશન્સ બિટવીન એન્ડ અમોંગ અધર્સ. કે ઓર્નામેન્ટ એટલે કેવી રીતના એને બતાવ્યું છે તો કે તમે કન્વર્ઝેશન, વાતચીત કરી શકો કોઈ એક વ્યક્તિ સાથે હોય અથવા તો ઘણા બધા વ્યક્તિ સાથે અથવા ઘણા બધા વ્યક્તિઓની વચ્ચે. વિચ બેકોન લેબલ એઝ ધ ડિસ્કર્સ, કે એને છે બેકોને કેવી રીતના લીધું છે તો કે કોઈ પ્રવચનની જેમ છે બતાવ્યું છે. એન્ડ સ્ટડીઝ ફોર એબિલિટી, કે એબિલિટી માટે તમે સ્ટડી કરો તો એ શું છે તો લીડ વન ટુ ધ જજમેન્ટ ઇન ધ બિઝનેસ એન્ડ રિલેટેડ પરસ્યુ. તો એ છે તમને એબિલિટી, તમારી સક્ષમતા છે એ શેની માટે હશે તો કે તમે તમારો કોઈ બિઝનેસ, તમારો વ્યવસાય છે શરૂ કરી શકશો, વ્યવસાય છે લક્ષી જ્ઞાન છે મેળવી શકશો. એન્ડ ફ્રોમ બેકોન્સ પર્સપેક્ટિવ, મેન વિથ ધ વર્લ્ડલી એક્સપિરિયન્સ કેન કેરી આઉટ ધ પ્લાન્સ એન્ડ ધ અન્ડરસ્ટેન્ડ ધ પર્ટિક્યુલર સર્કમટેન્સીસ. કે ફ્રાન્સિસ બેકોન અહીંયા બહુ સરસ કહે છે કે એમના નજરે તમે જુઓ તો કે વર્લ્ડલી એક્સપિરિયન્સ, કે માણસ જો અનુભવી હોય, કેન કેરી આઉટ અ પ્લાન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડ, તો એની પાસે કોઈ પ્લાન હશે અને અન્ડરસ્ટેન્ડ એ કોઈ સમજી શકવાની એનીમાં ક્ષમતા હશે. પર્ટિક્યુલર સર્કમટેન્સીસ, જે કોઈ ચોક્કસ પ્રકારના કોઈ સંજોગો ઊભા થાય તો એમની સાથે છે ડીલ કરી શકે. બટ મેન હુ સ્ટડીઝ આર બેટર એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઇમ્પોર્ટન્ટ પોલિટિકલ મેટર્સ એન્ડ નો હાઉ ટુ ડીલ વિથ ધ પ્રોબ્લેમ્સ અકોર્ડિંગ ટુ ધેર સેવરિટી. કે બટ મેન હુ સ્ટડીઝ આર બેટર, કે જે માણસ ભણશે, સારી રીતના સ્ટડી કરશે તો એ કેવો હશે તો કે અન્ડરસ્ટેન્ડ ઇમ્પોર્ટન્ટ પોલિટિકલ મેટર્સ, કે જે પોલિટિકલ મેટર કોઈ હોય તો એને સારી રીતના સમજી શકશે અને એની સાથે છે એની કેટલી ઉગ્રતા છે એને જોઈને એ એની સાથે છે એ ડીલ કરી શકશે. એન્ડ એટ ધ સેમ ટાઈમ બેકોન એન્કરેજીસ સ્ટડીઝ. હી વોન્ટ્સ દેટ, એ છે 3 પ્રકારનું સ્ટડીની વાત કરે છે અને તમને અહીંયા કહે છે કે કેવી સ્ટડી કરવાથી કે શું થાય છે તો કે એટ ધ સેમ ટાઈમ્સ, કે એ એન્કરેજ સ્ટડીને શું કરે છે તો કે એ વોન્ટ્સ છે, એક પ્રકારને વોર્ન કરે છે, દેખાડે છે, બતાવે, ચેતવે છે દેટ ટુ મચ સ્ટડીંગ ઇઝ લીડ ટુ એન લેઝીનેસ. કે જો બહુ વધારે પડતી સ્ટડી થઈ જશે તો એ શું કરશે તો કે માણસને લેઝીનેસ તરફ, આળસુપણા તરફ દોરી જશે. અને ઇફ વન યુઝિસ વન્સ નોલેજ ટુ ઓફન ઇન ધ કન્વર્ઝેશન્સ વિથ અધર ધેન વન ઇઝ ધ શોઈંગ ઓફ. પણ જો કોઈ છે પોતાના નોલેજનો છે કન્વર્ઝેશનમાં બહુ વધારે ઉપયોગ કરશે તો એ શું ગણાશે તો કે એ પ્યોર શો ઓફ ગણાશે, તમે છે દેખાવ કરો છો એવું ગણાશે. and to be gained solely by the one's studies, one become a scholar rather than the practical man. પણ તમે જો એકલા જ તમારા છે માટે જ્ઞાન હાસિલ કરશો, તમે છે ખુદ જ ગાઈડેડ થશો કોઈનાથી, તો એ કેવું પ્રકારનું નોલેજ હશે તો becomes a scholar rather than the practical man. તો તમે કોઈ સ્કોલર જેવા બની જશો કે તમારી અંદર જ્ઞાન હશે પણ કેવા તો કે રેધર દેન અ પ્રેક્ટિકલ મેન, તો કોઈ તમે પ્રેક્ટિકલ મેન જેમ બિહેવ નહીં કરો. તમારી અંદર નોલેજ હશે, સ્કોલર હશો, પણ તમને જે પ્રેક્ટિકલ નોલેજ હોવું જોઈએ એ પ્રેક્ટિકલ નોલેજ નહીં હોય. And Bacon's argument about the value of study is that moderation is the key of the using studies appropriately. કે બેકોન્સ આર્ગ્યુમેન્ટ અબાઉટ ધ વેલ્યુ ઓફ સ્ટડી, કે એનું જે વેલ્યુ ઓફ સ્ટડી છે, ખરેખર સ્ટડીની શું વેલ્યુ હોય તો કે પોતાની અંદર સંયમન હોવું જોઈએ, કે માણસની અંદર સ્વયંપણું આવી જવું જોઈએ. ઇઝ ધ કી ઓફ યુઝિંગ સ્ટડીઝ, તો એ જ એક સાચી પ્રકારની કી છે એપ્રોપ્રાઇટલી
કે તમે યોગ્ય રીતના સ્ટડી કરી શકો. અને સ્ટડીઝ આર ધ વન્ડરફુલ ઓનલી ઇફ ઇન્ફ્લુઅન્સ બાય એક્સપિરિયન્સ બીકોઝ અ પર્સન્સ નેચરલ એબિલિટીઝ આર ધ ઇન્હાન્સ્ડ બાય ધ સ્ટડીઝ બટ સ્ટડીઝ વિધાઉટ એક્સપિરિયન્સ લીડ ટુ ધ કન્ફ્યુઝન એન્ડ ડીલિંગ વિથ ધ આઉટસાઇડ વર્લ્ડ. તો અહીંયા બહુ સરસ કીધું કે સ્ટડીઝ આર વન્ડરફુલ છે. સ્ટડી છે એ વન્ડરફુલ છે, નો ડાઉટ. અને એ ઇન્ફ્લુઅન્સ બાય એક્સપિરિયન્સ, જો એ તમે છે એક્સપિરિયન્સ તમારા અનુભવ દ્વારા મેળવો તો જ માણસની નેચરલ એબિલિટીઝ છે એમાં વધારો કરશે. પણ જો તમે સ્ટડી વિધાઉટ એક્સપિરિયન્સ, તમારે કોઈ અનુભવ વગરની તમે સ્ટડી કરશો તો એ કેવું કરશે તો કે લીડ ટુ કન્ફ્યુઝન. તો તમને જે કન્ફ્યુઝન પેદા કરશે. ડીલિંગ વિથ ધ આઉટસાઇડ વર્લ્ડ, કે જે તમે આઉટસાઇડ વર્લ્ડ સાથે ડીલિંગ નહીં કરી શકો. તો તમારે કેવા પ્રકારની સ્ટડી છે એ હાસિલ કરવી જોઈએ, લેવી જોઈએ કે એ સ્ટડી વિથ એક્સપિરિયન્સ, કે જે માણસ છે નોલેજેબલ બનશે એની કરતાં માણસ એક્સપિરિયન્સથી નોલેજેબલ બનશે એ માણસ એ વધારે છે એક સક્ષમ હશે, એબલ હશે કોઈ કાર્ય કરવા માટે. અને અકોર્ડિંગ ટુ બેકોન, ડિસઓનેસ્ટ મેન ધ condemn educations, stupid men admire educations, but wise men use educations as their real world experience and dictates. કે અકોર્ડિંગ ટુ ધ બેકોન એવું કહે છે ડિસઓનેસ્ટ મેન, કે ખરેખર જે અપ્રમાણિક માણસ હશે એ કેવો હોય છે તો કે એજ્યુકેશન સિસ્ટમનો એ દોષિત ગણાય, કે એને જે ખરાબ ઉપયોગ કર્યો કહેવાય, કે જે ડિસઓનેસ્ટ મેન હોય એને. અને સ્ટુપિડ માણસ હશે એ કેવો હશે તો કે એજ્યુકેશનને એડમાયર કરે, એની પ્રશંસા કરે. પણ ખરેખર સાચો માણસ તો એ જ છે કે જે કોઈ અનુભવથી આદેશ આપે, પોતાના જે એક્સપિરિયન્સથી રિયલ વર્લ્ડને કોઈ આદેશ આપે, કંઈક વસ્તુ શીખવાડે, એને જ છે તમે રિયલ એજ્યુકેશન કહી શકો. હી વોન્ટ્સ ધ એજ્યુકેટેડ મેન નોટ ટુ યુઝ હિઝ એજ્યુકેશન્સ ટુ આર્ગ્યુમેન્ટ અનનેસેસરલી વિથ ધ પીપલ. હી વોન્ટ્સ ધ એજ્યુકેટેડ મેન, કે એ છે કોને વોન્ટ્સ કરે છે તો કે એજ્યુકેટેડ માણસને કહે છે નોટ ટુ યુઝ હિઝ એજ્યુકેશન ટુ આર્ગ્યુમેન્ટ, કે તમારું એજ્યુકેશન છે એને ખોટી કોઈ આર્ગ્યુમેન્ટમાં વેસ્ટ ન કરો, ખોટી અનનેસેસરી વિથ પીપલ, કે જે જરૂરિયાત ન હોય એવા માણસો સાથે તમે ખોટી તમારી આર્ગ્યુમેન્ટ ન કરો, એનાથી તમારું નોલેજ છે ખરાબ ન કરો. નોટ ટુ અઝ્યુમ ધેટ એજ્યુકેશન ઓલવેઝ લીડ ટુ ધ કરેક્ટ બિહેવિયર ઓર અન્ડરસ્ટેન્ડિંગ. અને એવું ક્યારેય ધારી ન લ્યો કે તમારું જે એજ્યુકેશન તમે લીધું છે એ હંમેશા તમને લીડ્સ કરે. તમે અમુક બુકને તો ચાવીને કેવી રીતના તો કે પચાવી નાખે એવી રીતના કરે છે. અન્ડરસ્ટુડ પરફેક્ટલી એન્ડ યુઝ ટુ ગાઈડ બિહેવિયર. તો અન્ડરસ્ટુડ પરફેક્ટલી, ખરેખર એને છે આપણે પરફેક્ટલી છે એ અન્ડરસ્ટેન્ડ કરવું જોઈએ. અને કેમાં તો કે એના બિહેવિયરની અંદર, ગાઈડ બિહેવિયર, કે જે આપણે વસ્તુને તમને બિહેવિયર જે તમારો હોય એને એ વસ્તુ ગાઈડ કરે એવી રીતના. હવે આગળ આપણે જોઈએ પાછું હિસ્ટ્રી. બેકોન આર્ગ્યુઝ મેક્સ અ મેન વાઇઝ પોએટ્રી, ક્લેવર, મેથેમેટિકલી એન્ડ ઇન્ટેક્ચ્યુઅલી શાર્પ, લોજિક એન્ડ રેથરેટિક સ્કિલ ઇન ધ આર્ગ્યુમેન્ટ. તો કે હિસ્ટ્રીની અંદર આપણે જોઈએ તો એ બેકોન શું કહે છે કે માણસ છે આર્ગ્યુથી છે ઘણી બધી વસ્તુ છે શીખી શકે છે. જેમ કે પોએટ્રી છે, ક્લેવર છે, મેથેમેટિક છે, પછી એ શાર્પ એનું છે નોલેજ થઈ જાય, એની અંદર લોજિક આવી જાય, પછી રેટોરિક એટલે એનું પ્રકૃત્વ છે એની અંદર છે એ સ્કિલ છે ડેવલપ થઈ જાય, બોલવાની સ્કિલ. તો ફર્ધર બેકોન બિલીવ્સ ધેટ ધેર ઇઝ અ નો પ્રોબ્લેમ ઇન થિંકિંગ, કે ફર્ધર બેકોન કહે છે કે વિચારવાની અંદર કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ વાંધો નથી તમે વિચારો એનો. ધેટ કેન નોટ બી ફિક્સ્ડ બાય ધ એપ્રોપ્રાઇટ સ્ટડી, કે જે તમને એપ્રોપ્રાઇટ સ્ટડી દ્વારા કોઈ વસ્તુ ફિક્સ ન કરી શકે. જસ્ટ એઝ ધ રાઇટ ફિઝિકલ એક્સરસાઇઝ કોઝ ધ ફિઝિકલ ઇલનેસ, કે જે ફિઝિકલ ઇલનેસ હોય એ શેનાથી દૂર થશે તો કે તમે ફિઝિકલ એક્સરસાઇઝ કરશો તો જ એનાથી એ દૂર થશે, ક્યોર્સ તો જ એની સાજી થશે. અને એવરી disorder of the mind has a cure. For example, if man cannot use one set of facts to prove the truth of an unrelated set of the facts, કે હવે આગળ કહે છે કે એવરી ડિસઓર્ડર ઓફ ધ માઇન્ડ, કે માઇન્ડના જેટલા ગોટાળા હોય, જેટલા ડિસઓર્ડર હોય, હેઝ અ ક્યોર, એ બધી વસ્તુ ઠીક થઈ જાય. ફોર એક્ઝામ્પલ, ઇફ મેન કેન નોટ યુઝ વન સેટ ઓફ ફેક્ટ, કે જો એ એક સેટ ઓફ ફેક્ટ કે છે સાચી બાબતો હોય એનો ઉપયોગ ન કરી ટુ પ્રૂવ ધ ટ્રુથ, જો ટ્રુથને સાબિત ન કરી શકે તો ઓફ એન અનરિલેટેડ સેટ ઓફ ફેક્ટ, તો એને બીજો અનરિલેટેડ સેટ ઓફ ફેક્ટ છે એને જોઈએ. એન્ડ બેકોન્સ એડવાઇઝ ધ સ્ટડી ઓફ અ લો, એટલા જ માટે બેકોન્સ એના માટે એડવાઇઝ કરે છે કે સ્ટડી ઓફ અ લો, એવરી ડિફેક્ટ ઇન થિંકિંગ કેન બી ક્યોર્ડ બાય અનધર ફોર્મ ઓફ સ્ટડી. અને દરેક જે બેકોન એડવાઇઝ કરે છે કે સ્ટડી ઓફ લો, કે જે માણસ નિયમ ભણેલો હશે કોઈ સ્ટડીનો, તો કે એવરી ડિફેક્ટ ઇન થિંકિંગ, કે જે વસ્તુની અંદર થિંકિંગની અંદર જે ડિફેક્ટ હશે કેન બી ક્યોર, એ બધી વસ્તુ સાજી થઈ જશે બાય અનધર ફોર્મ ઓફ સ્ટડી.
તો કોઈ એક ફોર્મની અંદર જો ખામી હશે તો તમે બીજું ફોર્મ છે રીડ કરશો, બીજું ફોર્મ તૈયાર કરશો તો એ આપોઆપ કોઈ બીજું તમારું જે સ્ટડીનું ફોર્મ છે એ સરખું થઈ જશે. તમે એને એક્સરસાઇઝ અને પ્રેક્ટિસથી છે એ સોલ્વ કરી શકો. તો અહીંયા ફ્રાન્સિસ બેકોન આપણે છે એ સમજ્યા. હવે જે આપણે કમ્પલસરીમાં આગળના જે પાર્ટ છે, આ આપણો ટેક્સ વાઇઝ જે પાર્ટ હતો એ પૂરો થઈ ગયો. હવે જે 30 માર્કનું તમારે બાકી રહેશે, આની અંદર તમારે 40 માર્ક જેટલું છે કવર થઈ જાય. આની અંદર તમારે નાના ક્વેશ્ચન પણ પૂછાઈ શકે અને જે શોર્ટ નોટ છે એ પણ કવર થઈ જાય. તો આગળનો પાર્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.